હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 56 લેક્ચર જોઈ ગયા છે. તો જો આગળના 56 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવે છે એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવે છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે કંઈક સંસદીય સમિતિઓની વાત કરતા હતા, તો આનો આપણે એક લેક્ચર જોઈ ગયા છે. આગળનો લેક્ચર 55મો, તો ખાસ કરીને એ જોઈ લેજો, જેમાં આપણે સંસદીય સમિતિની શરૂઆત કરી દીધી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ સંસદીય સમિતિ છે એમનું શું મહત્વ છે, કેમ બનાવવામાં આવે છે અને કોના દ્વારા બનાવવામાં આવે છે. એના પછી આપણે જોયું હતું કે ભાઈ સંસદીય સમિતિ છે એ બે ટાઈપની હોય. એક સ્થાયી સમિતિ જે કાયમી સમિતિ હોય અને દર વર્ષે રિન્યુ થતી હોય, અને બીજી છે અસ્થાયી સમિતિ જે કોઈ વિષય હોય એના ઉપર કંઈક ચર્ચા કરવાની છે, એના ઉપર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો છે, તો એના માટે ટેમ્પરરી બેઝ ઉપર બનાવવામાં આવે છે. પછી આપણે વાત કરી હતી સ્થાયી સમિતિના 6, ઓકે, શું છે એના પેટા સમિતિ છે 6: નાણાકીય સમિતિ, વિભાગીય સમિતિ, નિયંત્રણ સમિતિ, તપાસ, ગૃહ દૈનિક કામકાજ અને ગૃહ વ્યવસ્થા સમિતિ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે નાણાકીય સમિતિની આપણે ડીપમાં વાત કરી હતી, વિભાગીય સમિતિની પણ વાત કરી હતી અને નિયંત્રણ સમિતિની પણ વાત કરી હતી. તો આ 3 સમિતિ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી ગયા છે. આજના લેક્ચરમાં આપણે આ બાકી રહેલી જે 3 સ્થાયી સમિતિ છે એની વાત કરીશું અને પછી અસ્થાયી સમિતિની વાત કરીશું. ઓકે, તો નાણાકીય સમિતિ ભણી ગયા છે, એની અંદર 3 બીજી પેટા સમિતિ છે, એના અંદર પછી બીજા વિભાગીય સ્થાયી સમિતિની વાત કરી ગયા હતા, પછી નિયંત્રણ સમિતિની પણ વાત કરી ગયા હતા. ઓકે, હવે આપણે જે ચોથા નંબરની જે સ્થાયી સમિતિ છે એની આપણે વાત કરીશું. તો ચોથા નંબરની છે ગૃહના દૈનિક કામકાજોને સંબંધિત સમિતિ. હવે આ સમિતિની અંદર પણ 4 પેટા સમિતિ આવેલી છે. ઓકે, ગૃહના દૈનિક કામકાજો, જો નામથી જ પહેલા તો ખબર પડી જાય છે, દૈનિક એટલે કે રોજબરોજનું જે ગૃહનું કામ હોય છે સંસદનું, તો એને સંબંધિત કઈ સમિતિઓ હશે. તો જો એના 4 છે એની અંદર પેટા. એક છે નિયમ સમિતિ, પછી છે કાર્ય મંત્રણા સમિતિ, પછી બિન સરકારી સભ્યોના ખરડાને લગતી સમિતિ અને સભ્યોની ગેરહાજરી સંબંધિત સમિતિ. ઓકે, તો આ 4 એના પેટા સમિતિની અંદર છે. વન બાય વન એક એક કરીને આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલા વાત કરીએ નિયમ સમિતિ. ચલો જોઈએ. તો નિયમ સમિતિ એ બંને ગૃહોની અંદર અલગ અલગ હોય છે. લોકસભાની જે નિયમ સમિતિ હોય છે એની અંદર 15 સભ્યો અને રાજ્યસભાની જે નિયમ સમિતિ હોય છે એની અંદર 16 સભ્યો હોય છે. હવે નિયમ સમિતિ છે ને એ જોઈન્ટ સંયુક્ત સમિતિ નથી હોતી બંને ગૃહની, બંને ગૃહમાં અલગ અલગ હોય છે બંને ગૃહમાં. લોકસભામાં પણ નિયમ સમિતિ હશે અને રાજ્યસભામાં પણ નિયમ સમિતિ હશે. લોકસભાની જે નિયમ સમિતિ હશે એની અંદર લોકસભાના સભ્યો હશે અને કેટલા હશે? 15 સભ્યો હશે. અને રાજ્યસભાની જે નિયમ સમિતિ હશે એની અંદર રાજ્યસભાના સભ્યો હશે અને એની અંદર કેટલા હશે? 16 સભ્યો હોય. આ એકમાત્ર એવી સમિતિ છે જેની અંદર લોકસભાના સભ્યો ઓછા હોય છે અને રાજ્યસભાના વધારે હોય છે. કેમ? કારણ કે બીજી આગળ તમે ઘણી બધી સમિતિઓની વાત કરી તો એમાં ઓબ્વિયસલી લોકસભા જે મોટું ગૃહ છે તો એમાં સભ્યોની સંખ્યા વધારે હોય છે સમિતિને અનુલક્ષીને, પરંતુ આ જે છે સમિતિ નિયમ સમિતિ એની અંદર રાજ્યસભામાં 16 સભ્યો છે અને લોકસભામાં 15 સભ્યો છે. તો આ યાદ રાખીશું. આગળ વાત કરીએ, આ સમિતિના અધ્યક્ષ જે તે ગૃહના અધ્યક્ષ જ હોય છે. એટલે કે લોકસભાની જે નિયમ સમિતિ છે એના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ રહેશે અને રાજ્યસભાની જે નિયમ સમિતિ છે એના અધ્યક્ષ રાજ્યસભાના સભાપતિ રહેશે. આગળ વાત કરીએ, આ સમિતિનું કાર્ય સંસદના નિયમોમાં જરૂરી સુધારા કરવાનું છે. તો યાદ રાખજો, ઓકે, જે સંસદ છે તો સંસદના જે નિયમો હોય છે, સંસદીય નિયમો હોય છે, એની અંદર નિયમોની અંદર સુધારા કરવાનું હોય છે, અથવા તો કોઈ નવો નિયમ લાવવાનો હોય તો પણ આ નિયમ સમિતિ છે એ સૂચન આપે છે. તે સંસદની કાર્ય પ્રક્રિયા તેમજ સંચાલન નિયમોનું પણ ધ્યાનમાં રાખે છે. હવે જો આગળ બીજી એક સમિતિ જોઈ ગયા હતા, અધીનસ્થ સમિતિ. હવે જે અધીનસ્થ સમિતિની અંદર પણ મેં તમને કંઈક આવી જ બાબતની વાત કરી હતી કે અધીનસ્થ સમિતિનું કામ શું, કે સંસદની અંદર જે કાર્યવાહી ચાલે છે એ નિયમ પ્રમાણે ચાલે છે કે નહીં. જ્યારે આ નિયમ સમિતિનું કામ શું છે કે ભાઈ સંસદને લઈને નિયમ બનાવવા અથવા તો એની અંદર કંઈક ચેન્જીસ કરવા. ક્લિયર? તો જો બંનેમાં કન્ફ્યુઝ ના થતા. અધીનસ્થ સમિતિનું કામ શું હતું કે ગૃહ નિયમ પ્રમાણે ચાલે છે કે નહીં એનું દેખરેખ રાખવું. જ્યારે પોતે નિયમ સમિતિનું કામ શું? નવા નિયમ બનાવવા સંસદ માટે અથવા તો કોઈ નિયમ છે એની અંદર કંઈક ચેન્જીસ કરવા, સુધારા વધારા કરવા. ક્લિયર? તો આ નિયમ સમિતિનું કામ છે. હવે આગળ વાત કરીએ, બીજા નંબરની આવે છે કાર્ય મંત્રણા સમિતિ. જોઈએ શું છે આની અંદર.
તો કાર્ય મંત્રણા સમિતિ બંને ગૃહોની અલગ અલગ હોય છે. જે રીતના નિયમ સમિતિ બંને ગૃહની અલગ અલગ હોય છે એ જ રીતના કાર્ય મંત્રણા સમિતિ પણ બંને ગૃહની અલગ અલગ હોય છે. લોકસભાની જે કાર્ય મંત્રણા સમિતિ હશે એની અંદર 15 સભ્યો હશે અને રાજ્યસભાની જે કાર્ય મંત્રણા સમિતિ છે એની અંદર 11 સભ્યો હશે. આ સમિતિની અંદર પણ દરેક ગૃહની અંદર જે આ મંત્રણા સમિતિ હશે એના જે અધ્યક્ષ છે એ જે તે ગૃહના અધ્યક્ષ જ રહેશે. એટલે કે લોકસભાની જે કાર્ય મંત્રણા સમિતિ છે એના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાની જે કાર્ય મંત્રણા સમિતિ છે એના અધ્યક્ષ એ રાજ્યસભાના સભાપતિ રહેશે. તો આ યાદ રાખજો. બીજી વસ્તુ તમને એક મહત્વ બાબત તમને કહેવા માંગીશ કે જો બધી સમિતિ તમારે ગોખવાની જરૂર નથી, યાદ રાખવાની જરૂર નથી. જો તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો, ભલે તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હો કે તમે પીએસઆઈ ઓકે ઇવન પીએસઆઈની તમે તૈયારી કરતા હોય તો આ બધી સમિતિ છે ને એ તમારે ખાસ યાદ રાખવાની જરૂર નથી. તમારે કઈ યાદ રાખવાની છે તો યાદ રાખજો આગળ આપણે નાણાકીય જે સમિતિ કીધી ને એ તમે યાદ રાખજો. કારણ કે સમિતિ છે ને આખી ભરપૂર છે. ઓકે ઘણી બધી સમિતિઓ છે અને હું બધી ચલાવીશ, મારી ફરજમાં આવે છે, પરંતુ તમારે યાદ કઈ રાખવાની આગળ જે નાણાકીય સમિતિ છે એ જ. બીજી બધી તમારે જો ક્લાસ 1-2 લેવલની જો તમે હાઈફાઈ તૈયારી કરતા હો તો તમે યાદ રાખી શકો છો. બીજી વસ્તુ તમને કહી દઉં કે આમાંથી એવું નથી કે ક્લાસ 3માં જે બીજી બાકીની સમિતિ છે એમાંથી ક્વેશ્ચન નહીં પૂછાય. કદાચ પૂછાય તો એકાદ માર્કનો રેર ઓફ ધ રેર કેસની અંદર પૂછાઈ જાય છે, બાકી નાણાકીય સમિતિમાંથી જ પૂછાય છે. ક્લિયર? તો આ પહેલા હું તમને ક્લિયર કરાવી દઉં છું. તો બધી વસ્તુ ગોખવાની જરૂર નથી કારણ કે ઘણી બધી સમિતિ છે એની અંદર ઘણા બધી પેટા સમિતિ છે અને બધામાં સભ્યો બધામાં અલગ અલગ હોય છે. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. આ સમિતિનું મુખ્ય કાર્ય સદન એટલે કે સંસદમાં રજૂ થયેલા ખરડાઓ તેમજ અન્ય કાર્યો પર ચર્ચાનો સમય નક્કી કરવાનું છે. જો નામથી જ ખબર પડી જાય છે કાર્ય મંત્રણા સમિતિ એટલે કે સંસદની અંદર જે પર્ટિક્યુલર કાર્ય થાય છે તો એ કાર્ય માટે કેટલો સમય ફાળવવો ઓકે એને લઈને આ સમિતિ એક બનાવવામાં આવી છે કે ભાઈ સંસદની અંદર રજૂ થયેલો કોઈ ખરડો છે, એવું નહીં કે ભાઈ સંસદ છે એને કોઈ ખરડો આવ્યો તો દિવસો ને દિવસો વીતી જાય અને એ ખરડો છે ચાલતો રહે, ચર્ચા વિચારણા ચાલતી રહે, બીજું કંઈ કામ થાય જ નહીં. તો એવું ન થાય એટલા માટે પર્ટિક્યુલર કોઈ ખરડો આવ્યો છે તો એ ખરડા ઉપર કેટલા દિવસ ચર્ચા કરવી ઓકે તો એક જે નિશ્ચિત સમય નક્કી કરવાની છે, એક ચોક્કસ સમય નક્કી કરવાનું છે તો એ કામ કોણ કરશે? કાર્ય મંત્રણા સમિતિ કરશે. એના પછી આવે છે ત્રીજા નંબરનું ઓકે એનો પેટા સમિતિ બિન સરકારી ખરડાને લઈને સમિતિ. હવે સૌથી પહેલા તો બિન સરકારી ખરડો એટલે શું? આગળ મેં ઓલરેડી ડિસ્કસ કરી ગયો છે કે ભાઈ સરકાર છે અને સરકારના મંત્રીઓ છે તો મંત્રીઓ દ્વારા જો કોઈ ખરડો લાવવામાં આવે તો એને સરકારી ખરડો કહેવામાં આવે. તો મંત્રીઓ સિવાયના જે સભ્યો છે લોકસભા કે રાજ્યસભામાં એમના દ્વારા કોઈ ખરડો લાવવામાં આવે છે તો એને બિન સરકારી ખરડો કહેવામાં આવે છે. તો બિન સરકારી ખરડાને સંબંધિત સમિતિ માત્ર લોકસભામાં જ હોય છે. લોકસભાની બિન સરકારી ખરડાને સંબંધિત સમિતિ છે એની અંદર 15 સભ્યો, જ્યારે રાજ્યસભાની અંદર આ ટાઈપની કોઈ સમિતિ હોતી નથી. મતલબ કે બિન સરકારી ખરડાને લઈને સમિતિ છે એ માત્ર ને માત્ર લોકસભામાં જ હશે અને એની અંદર કેટલા સભ્યો હશે? 15 સભ્યો હશે. આ 15 સભ્યો લોકસભાના જ હશે. રાજ્યસભામાં આવી કોઈ સમિતિ એક્ઝિસ્ટ કરતી નથી. આ સમિતિના અધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ પોતે જ હશે. આ સમિતિનું મુખ્ય કાર્ય છે કે સદનની અંદર એટલે કે સંસદમાં જે બિન સરકારી ખરડાઓ છે એના ઉપર ચર્ચા કરવાનો સમય નિર્ધારિત કરવો. હવે જો મોસ્ટ ઓફ ધ કેસની અંદર જે બિન સરકારી ખરડા છે ને એ પાસ થાય એની પોસિબિલિટી બહુ ઓછી હોય છે કારણ કે બિન સરકારી ખરડા એ વિરોધ પક્ષ દ્વારા લાવવામાં આવતા હોય છે અને એમના જોડે બહુમતી હોતી નથી તો નોર્મલી રીતે પાસ થતા નથી. તો અહીંયા જો જે વ્યક્તિઓ સરકાર ચલાવતા નથી એમના સિવાયના લોકો કોઈ ખરડો લાવે છે તો એનું એટલું કોઈ બહુ ખાસ મહત્વ હોતું નથી. એટલા માટે આ જે પર્ટિક્યુલર ખરડો છે એના ઉપર બહુ સમય આપણો વ્યતીત ના થઈ જાય એટલા માટે પર્ટિક્યુલર આ ખરડા માટે જે બિન સરકારી ખરડા છે એના ઉપર ચર્ચા કરવાનો જે સમય નિર્ધારિત કરવાનું કામ આ બિન સરકારી ખરડાને સંબંધિત જે સમિતિ છે એના દ્વારા કરવામાં આવે છે. તો યાદ રાખીશું. એના પછી ચોથા નંબરની જે પેટા સમિતિ છે એ છે સભ્યોની ગેરહાજરીને સંબંધિત સમિતિ. હવે તમને ખબર છે કે એક નિયમ છે કે લોકસભા કે રાજ્યસભાની અંદર જે પણ મંત્રી છે ઓકે એટલે કે સામાન્ય સદસ્ય હોય કે મંત્રી છે, એમપી છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, તો એક નિયમ છે કે એમને જો રજા લેવી હોય તો લોકસભાના અધ્યક્ષ છે એમને જાણ કરવી પડે. હવે જો એ કોઈ પર્ટિક્યુલર સદસ્ય એ 60 દિવસ સુધી એ લોકસભાની જે બેઠકો છે એની અંદર પાર્ટિસિપેટ નથી કરતો, ઇવન એમને કોઈ પર્ટિક્યુલર રીઝન પણ નથી આપ્યું લોકસભાના અધ્યક્ષને કે હું આ કારણથી હું ગેરહાજર રહ્યો છું, તો આવા સભ્યોનું શું થઈ જાય છે? પદ છે એ રદ થઈ જાય છે. તમને ખબર હશે મેં આગળ અયોગ્યતાની અંદર મેં આ વસ્તુ કીધેલી છે
કે કોઈ સંસદ સદસ્ય છે એક સતત 60 દિવસ સુધી વિધાઉટ એની પરમિશન, ઓકે, લોક જે તે ગૃહના જે પણ સભ્યો હશે એના અધ્યક્ષની પરમિશન વગર સતત 60 દિવસ સુધી ગેરહાજર રહેશે તો એનું પદ છે એ દૂર થઈ જાય છે, એને રદ કરવામાં આવે છે. તો અહીંયા જુઓ કે એની દેખરેખ રાખવા માટે, મતલબ કે આવી વસ્તુ કે આવા કોઈ સંસદનો સદસ્ય છે એ 60 દિવસથી ગેરહાજર છે તો એના માટે આખી સંસદ છે એ ધ્યાન નહીં રાખે કે ભાઈ આ માણસ નથી આવતો છેલ્લા દિવસથી, એના માટે એક સમિતિ છે, ઓકે, તો એને કહેવામાં આવે છે સભ્યોની ગેરહાજર સંબંધિત સમિતિ. જોઈએ શું છે આની અંદર. તો સભ્યોની ગેરહાજર સંબંધિત સમિતિ આ પણ માત્ર ને માત્ર લોકસભાની અંદર જ હોય છે. લોકસભાની સભ્યોની ગેરહાજર સંબંધિત સમિતિમાં 15 સભ્યો હોય છે, જ્યારે રાજ્યસભામાં આવી કોઈ સમિતિ એક્ઝિસ્ટ કરતી નથી. આ સમિતિના અધ્યક્ષ કોણ હશે? તો લોકસભાના અધ્યક્ષ પોતે જ હશે. આ સમિતિનું મુખ્ય કાર્ય એ જ છે કે સદનની અંદર એટલે કે સંસદના બંને ગૃહોની વાત થાય છે, બંને ગૃહોની બેઠકમાં સભ્યોની ગેરહાજરી અથવા તો રજા સંબંધિત અરજીઓ જુએ છે. સિમ્પલ વસ્તુ છે કે કોઈ વ્યક્તિ છે એ સમજી લો 5 દિવસ માટે ગેરહાજર રહેવા માટેની અરજી કરે છે લોકસભાના અધ્યક્ષને, પરંતુ એની અંદર રીઝન શું આપેલું છે એ પણ જાણવું જરૂરી છે. એવું નહીં કે ભાઈ ફરવા જાઉં છું એટલા માટે સંસદનું કામ ચાલુ હોય ને એવા સમયે ફરવા નીકળી જાય, બજેટ સત્ર ચાલતું હોય એવા સમયે ફરવા નીકળી જાય. હા, કોઈ ઇમરજન્સી આવે, રજા લે, ઇટ્સ ઓકે છે, પરંતુ કોઈ અનનેસેસરી કામ માટે, ઓકે, એ રજા લઈ લે છે, ઓકે, કોઈ મહત્વની બાબત ચાલતી હોય એવા સમયે રજા લઈ લે છે, તો એમની જે અરજીઓ છે એના ઉપર ચકાસણી તો કરવી જ પડશે. તો એના માટે જે રજાઓ લેવાની છે એ રજાઓ સંબંધિત જે અરજીઓ આવેલી છે એને જોશે, એની વાતની તપાસ કરે છે. એમાં જો કોઈ સદસ્ય ગૃહની મંજૂરી વગર 60 દિવસ સુધી ગેરહાજર રહે છે એ પણ જોશે, અને જો આવું બનશે તો એને એમનું જે સભ્ય પદ છે એને રદ કરવામાં આવશે. મતલબ કે કયા સભ્યો હાજર રહે છે, કયા સભ્યો ગેરહાજર રહેશે. જે સભ્યો ગેરહાજર રહે છે એ અરજી આપે છે કે નહીં, અરજી આપે છે તો અરજીની અંદર શું લખે છે, ઓકે, કોઈ એવો સભ્ય છે જે સતત ઘણા સમયથી હાજર નથી રહ્યો. તો આ બધી વસ્તુનું દેખરેખ રાખવા માટેની આ એક સમિતિ છે સભ્યોની ગેરહાજરીને સંબંધિત સમિતિ. ઓકે, તો આઈ હોપ સો આ ક્લિયર થઈ ગયું હશે. તો આ આપણી ચોથા નંબરની જે સમિતિ છે પૂરી થઈ ગઈ. એની અંદર 4 પેટા સમિતિ હતી, ચારેની આપણે વાત કરી લીધી. હવે 5મા નંબરની જે સમિતિ આવે છે સ્થાયી સમિતિ, એ આવે છે ગૃહ વ્યવસ્થા સમિતિ. આ પણ નામથી જ ખબર પડી જાય, જો ગૃહ વ્યવસ્થા સમિતિ. હવે એની અંદર પણ 4 પેટા સમિતિ છે. એક છે સામાન્ય ઉપદેશ સમિતિ, બીજી છે ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી સમિતિ, ત્રીજી છે આવાસ સમિતિ અને ચોથી છે વેતન ભથ્થા સમિતિ. ઓકે, ચાલો જોઈએ શું છે આની અંદર. સૌથી પહેલા વાત કરીએ સામાન્ય ઉપદેશ સમિતિ, એટલે કે જે બાબત અન્ય સમિતિની અંદર નથી આવતી એવી બાબતોની ચર્ચા છે એ સામાન્ય ઉપદેશ સમિતિની અંદર કરવામાં આવશે. મતલબ કે આપણે બધી સમિતિ તો બનાવી દીધી, પણ અમુક એવી બાબત આવી જશે એ એકય સમિતિની અંદર લાગુ નથી પડતી, ઓકે, કોઈના કાર્યક્ષેત્રમાં નથી આવતી. તો એવી બાબતને સમજી લો કે ડિસ્કશન કરવા માટે આ સામાન્ય ઉપદેશ સમિતિ હોય છે. જો શું લખેલું છે કે જે બાબતો અન્ય સમિતિના અધિકાર ક્ષેત્રમાં ન આવતી હોય એ બાબતોની તપાસ આ સમિતિ કરે છે. કોઈ પણ ગૃહના અધ્યક્ષ હોદ્દાની રૂએ આ સમિતિના શું રહેશે? અધ્યક્ષ રહેશે. તો આ પણ યાદ રાખજો કે જે પણ પર્ટિક્યુલર ગૃહ હશે તો એના અધ્યક્ષ એ સમિતિના શું બનશે? તો આ જે સમિતિ છે એના અધ્યક્ષ બની જશે. લોકસભા હશે તો લોકસભાના, રાજ્યસભામાં હશે તો રાજ્યસભાના. આ સમિતિનો કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી, એકમાત્ર એવી સ્થાયી સમિતિ જેનો કોઈ જ કાર્યકાળ નથી. આગળ આપણે ઘણી બધી સમિતિ જોઈ ગયા, સ્થાયી સમિતિ જોઈ ગયા, બધાનો કાર્યકાળ 1 વર્ષનો છે. 1 વર્ષ પછી એને રિન્યુ કરવી પડશે. બધી સ્થાયી સમિતિ છે, એવું નહીં કે ભાઈ 1 વર્ષ પછી એને રિન્યુ ના કરી, બધી રિન્યુ થશે, સભ્યો બદલાઈ જશે, ઓકે, અધ્યક્ષ પણ કદાચ બદલાઈ જાય, ઓકે. તો અહીંયા 1 વર્ષ પછી એને રિન્યુ કરવામાં આવે છે દર 1 વર્ષે. પરંતુ આ એક એવી સમિતિ છે જે દર વર્ષે રિન્યુ કરવામાં નથી આવતી, લાંબા સમય સુધી એજ ઇટ ઇઝ રહે છે. ઓકે, ક્યાં સુધી એ એજ ઇટ ઇઝ રહેશે? જો લોકસભાનું વિસર્જન થાય ત્યાં સુધી, સમજી લો એક વખત સામાન્ય ઉપદેશ સમિતિ બની ગઈ નવી ચૂંટણી પછી, તો એ ક્યાં સુધી રહેશે? તો જ્યાં સુધી લોકસભાનું વિસર્જન ના થાય. અને રાજ્યસભાની જે હશે એ રાજ્યસભાની એ સમિતિ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી રાજ્યનું પુનર્ગઠન ના થાય. હવે રાજ્યસભાનું પુનર્ગઠન ક્યારે થાય છે? તો તમને ખબર જ છે કે દર 6 વર્ષે બધા જે સભ્યો છે એ બદલાઈ જાય છે. ઓકે, રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એનું વિસર્જન નથી થતું, પરંતુ એના જે સદસ્યો છે એ દર 6 વર્ષે નવા આવી જાય છે. ઓકે, તમને ખબર હોય કે ભાઈ દર 2 વર્ષે 1/3 સદસ્યો જે નિવૃત્ત થતા હોય છે અને નવા આવતા હોય છે. તો દર 6 વર્ષે શું થઈ જશે? આખી જે સમિતિ છે એમાં નવા સભ્યો આવી જશે. ક્લિયર? તો આઈ હોપ સો આ તમને ક્લિયર થઈ ગયું હશે. એના પછી બીજા નંબરે આવે છે ગ્રંથાલય સમિતિ. આ ગ્રંથાલય સમિતિને લાઇબ્રેરી સમિતિ પણ કહેવામાં આવે છે. જે ગ્રંથાલય સમિતિ છે ને એની અંદર 9 સભ્યો હોય છે.
જેમાંથી 6 સભ્યો લોકસભાના હોય છે અને 3 સભ્યો હોય છે એ રાજ્યસભાના હોય છે. આ સમિતિનું કામ એટલું જ કે જે સમિતિના જે ગ્રંથાલય છે, ગ્રંથાલય એટલે કે જે લાઇબ્રેરી છે એના સંબંધિત સહાયતા પ્રદાન કરે છે. મતલબ કે જે સરકારની લાઇબ્રેરી છે તો એ સરકારની લાઇબ્રેરીની દેખરેખ રાખવાનું કામ કરે છે. એને અનુલક્ષીને કોઈ કાર્ય હોય, કઈ સહાયતા હોય તો એ પ્રોવાઈડ કરે છે. તેમજ ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરીને સંબંધિત બાબતોનું ધ્યાન પણ રાખે છે. તો આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ક્લિયર? તો ગ્રંથાલય સમિતિ એટલે માઇન્ડમાં યાદ રાખી લેજો લાઇબ્રેરી સમિતિ. તો લાઇબ્રેરીને લઈને ઓકે કંઈ સહાયતા આપવાની હોય, કંઈક બાબતો નવી બુકો લાવવાની હોય, એનું મેનેજમેન્ટ કરવાનું હોય તો એ બધું કામ કરે છે આ ગ્રંથાલય સમિતિ. એના પછી આવે છે આવાસ સમિતિ. આવાસનો મતલબ થાય ઘર. ઓકે, આવાસનો મતલબ શું થાય? ઘર. હવે કોના ઘરની વાત થાય છે તો એ સિમ્પલ વસ્તુ છે, એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની વાત થાય છે. તો સિમ્પલ વસ્તુ છે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ જુદા જુદા રાજ્યોમાંથી ચૂંટાઈને આવે છે અને સમજી લો કે ક્યાં જવાનું હોય છે? બધાને દિલ્હી જવાનું હોય છે. તો દિલ્હીમાં એ કઈ જગ્યાએ રહેશે? તો એમને સરકારી ઘર મળશે. ઓકે, સરકારી શું મળશે? ઘર મળશે. સિમ્પલ છે કે અહીંયા રાજ્યસભામાં, રાજ્યસભાની જે વિધાનસભા છે, સમજી લો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની વિધાનસભા દ્વારા લોકસભા કે રાજ્યસભામાં સભ્યો મોકલવામાં આવે છે. તો એ સભ્યો શું અહીંયા ગુજરાતમાં લઈને કામ કરશે? ના, એમને દિલ્હી જવું પડશે. દિલ્હીની જે લોકસભા, જે સંસદ છે એની અંદર બેસવું પડશે. તો ત્યાં રહેવા પીવાનું, ખાવા પીવાનું, ઓકે, એનું મેનેજમેન્ટ કોણ કરશે? તો એનું મેનેજમેન્ટ આ આવાસ સમિતિ કરશે. ક્લિયર? તો આ યાદ રાખજો. તો સરકારી ઘર પ્રોવાઈડ કરશે, પછી ભોજનની વ્યવસ્થા કરી આપશે, તબીબી, તબીબી એટલે કે સમજી લો કે ડોક્ટરી, ઓકે, તો તબીબી સહાયતા આપવા ઉપલબ્ધ કરાવી. તો આ બધું કામ કરશે આ સમિતિ. આ સમિતિની વાત કરીએ તો આવાસ સમિતિમાં કુલ 22 સભ્યો હોય છે, જેમાંથી 12 સભ્યો લોકસભાના હોય છે અને 10 સભ્યો છે એ રાજ્યસભાના હોય છે. આ સમિતિનું કાર્ય સિમ્પલ, સંસદના જે સભ્યો છે એમનું આવાસ એટલે કે ઘર, ભોજન તેમજ તબીબી સહાયતા ઉપલબ્ધ કરાવવાનું છે. ઓકે, કારણ કે તમે જુઓ કે ભાઈ દર 2 વર્ષે ઓકે 1/3 સદસ્યો છે રાજ્યસભાની અંદર નવા આવતા હોય. તો નવા આવે તો સિમ્પલ વસ્તુ, પહેલા એમને ઘર છે એ પ્રોવાઈડ કરો, ભોજનની વ્યવસ્થા કરી આપી, એમની જે તબીબી સહાયતા છે એ ઉપલબ્ધ કરાવી. તો આ બધું કામ છે એ આ આવાસ સમિતિ કરશે. ક્લિયર? ચલો, એના પછી વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ઓકે, વેતન ભથ્થા સમિતિ. ઓકે, આના વગર તો કામ ચાલે જ નહીં. ઓકે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ શું કરવા કામ કરે છે? એમને વેતન મળે છે, ભથ્થા મળે છે. હવે વેતન ભથ્થા ના મળે ઓકે તો એ કંઈ કામ કરે નહીં, એમપી બનીને કોઈ એમને પાવરની જરૂર નથી. ઓકે, પૈસા પણ એમને સાથે મળે છે. ચલો, તો આ સમિતિથી રચના એ વેતન ભથ્થા તથા પેન્શન અધિનિયમ 1954 અંતર્ગત કરવામાં આવી છે. આ સમિતિની રચના ઓકે કયા અધિનિયમ મુજબ કરવામાં આવી? તો વેતન ભથ્થા તથા પેન્શન અધિનિયમ 1954 અંતર્ગત કરવામાં આવી. આ સમિતિના દરેક સભ્યો વેતન ભથ્થા તથા પેન્શનને યોગ્ય રીતે મળતા રહે અને એની દેખરેખ રાખે છે અને આ માટેના નિયમો પણ બનાવે છે. સિમ્પલ વસ્તુ છે કે ભાઈ દરેક એમપી છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એમને પગાર ટાઈમ ટુ ટાઈમ મળે છે કે નહીં? કારણ કે એ સંસદની અંદર બેસે છે, કાયદા બનાવે છે, તો ઓબ્વિયસલી એમને ટાઈમ ટુ ટાઈમ પગાર પણ મળવો જોઈએ. અથવા તો જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, સમજી લો કે નવા ચૂંટાયા નથી, તો એમને જે પેન્શન મળે છે એ પેન્શન ટાઈમસર મળે છે કે નહીં? તો એના માટેની એક સમિતિ છે વેતન ભથ્થા સમિતિ. ક્લિયર? તો આપણે આઈ હોપ સો તમને 5મા નંબરની જે સમિતિ છે ગૃહ વ્યવસ્થા સમિતિ, એની અંદર જે 4 પેટા સમિતિ છે તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે જે 6ઠ્ઠા નંબરની વાત કરીશું એ છે તપાસ સમિતિ. હવે આ કોઈ એટલી કોઈ ખાસ મહત્વની નથી, પણ હું તમને સમજાવી દઉં છું કે તપાસ સમિતિ છે એની અંદર બીજી 3 પેટા સમિતિ છે. એક છે યાચિકા સમિતિ. યાચિકા સમિતિ, યાચિકાનો મતલબ થાય છે રીટ. ઓકે, પછી છે વિશેષાધિકાર સમિતિ અને એક છે આચરણ સમિતિ. એટલે કે આની અંદર 3 પેટા સમિતિ છે. યાચિકા સમિતિ જે કહેવાય કે જે જનતા છે એ જનતા દ્વારા જે રીટ મૂકવામાં આવી છે એ રેટ ઉપર દેખરેખ રાખવાનું કામ કરે છે આ યાચિકા સમિતિ. વિશેષ અધિકાર સમિતિની અંદર શું હોય છે કે જે સંસદના જે સભ્યો છે એમને પર્ટિક્યુલર એક બધા વિશેષ અધિકાર મળેલા છે, તો એમના જે વિશેષ અધિકારો જળવાઈ રહે એનું ધ્યાન રાખવાનું કામ કરે છે આ વિશેષ અધિકાર સમિતિ. જેમ કે આગળ આપણે વાત કરી હતી કે સંસદના દરેક સભ્યોને અધિકાર છે કે સંસદ સરકારની અંદર જે પણ કામકાજ થાય છે એની પૂછપરછ થાય અને બધી બાબતો એમને ખબર હોય. ક્લિયર? તો એ એમનો વિશેષ અધિકાર છે. ઓકે, તો એ વિશેષ અધિકાર ખોરવાય નહીં એનું ધ્યાન રાખવાની છે. અને 3જા નંબરે છે આચરણ સમિતિ. આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. ઓકે, તો કોઈ ખાસ એટલી ઇમ્પોર્ટન્ટ નથી આ 3 તપાસ સમિતિ. ઓકે, પણ મેં જસ્ટ તમને એક્સપ્લેન કરી દીધી. હવે વાત કરીએ અસ્થાયી સમિતિ. ઓકે, તો આપણે જે સ્થાયી સમિતિ હતી એ સ્થાયી સમિતિની અંદર એની અંદર 6
સ્થાયી સમિતિ હતી, એ 6 સ્થાયી સમિતિ આપણે ડીપમાં ભણી ગયા. એની અંદર પણ પેટા સમિતિ હતી, બધાને આપણે ક્લિયર કરી દીધી. હવે આપણે વાત કરીશું અસ્થાયી સમિતિની. તો અસ્થાયી સમિતિની રચના છે, મેં તમને પહેલા પણ કીધું છું કે ભાઈ કોઈ ચોક્કસ કાર્ય છે એના માટે જ કરવામાં આવે છે. જો નક્કી કરેલું કાર્ય પૂરું થઈ જાય, ઓકે, એ સમિતિને જે કામકાજ આપવામાં આવ્યું હતું કે ભાઈ કંઈક મુદ્દો આપવામાં આવ્યો હતો, એ મુદ્દા ઉપર એમને ડિસ્કશન કરી લીધું, પોતાનો અહેવાલ, પોતાનો રિપોર્ટ તૈયાર કરી દીધો, એના પછી આ સમિતિનું હવે કોઈ કામ નથી. તો અસ્થાયી સમિતિની રચના કોઈ ચોક્કસ કાર્ય માટે બનાવવામાં આવે છે. એમનું કામ એ પૂરું થઈ જાય, ઓકે, સમિતિ છે એ અહેવાલ રજૂ કરી દે, રિપોર્ટ રજૂ કરી દે, પછી એનું કંઈ કામ નથી. તો જો નક્કી કરેલું કાર્ય પૂર્ણ થઈ જાય છે તો આ સમિતિનો પણ શું આવી જાય છે? અંત આવી જાય છે. હવે અસ્થાયી સમિતિ છે ને એના બે પ્રકાર પડે છે. અસ્થાયી સમિતિના પણ બે પ્રકાર પડે છે. પહેલું છે વિશિષ્ટ કેસો માટેની તપાસ સમિતિ અને બીજી છે પ્રવર અથવા તો સંયુક્ત સમિતિ. ચલો બંને શું કહેવા માંગે છે એ સમજી લઈએ. તો સૌથી પહેલા વાત કરીએ વિશિષ્ટ કેસો માટેની તપાસ સમિતિ. તપાસ સમિતિ એટલે કે ઇન્ક્વાયરી કમિટીની વાત થાય છે. ચલો શું છે? તો જે રાષ્ટ્રહિતના મુદ્દાઓ છે, કૌભાંડો છે, એની તપાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તપાસ કરવા માટે તેમજ વિચાર વિમર્શ કરીને અહેવાલ તૈયાર કરવા માટે આ સમિતિની રચના થાય છે. જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું હતું આગળ 370, ઓકે, સમજી લો કે આર્ટિકલ નંબર 370 જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાનો છે. તો જો આવો જો અહેવાલ સમજી લો કે સંસદની અંદર રજૂ કરવામાં આવશે, સિમ્પલ વસ્તુ છે, ત્યાં કૌભાંડો ચાલુ થઈ જશે, ઓકે, ત્યાંના જે લોકો છે, અમુક લોકો છે જેનો વિરોધ કરતા હોય એના આંદોલનો શરૂ થઈ જશે. તો એ સિમ્પલ વસ્તુ છે કે આ વસ્તુ રાષ્ટ્રના હિતમાં છે કે નહીં. આર્ટિકલ નંબર 370 હટાવવું એ રાષ્ટ્રના હિતમાં છે કે નહીં, ઓકે. તો એના કયા કયા સમજી લો પ્રોન્સ છે, કોન્સ છે, ઓકે, સિમ્પલ વસ્તુ છે. કૌભાંડો છે, તો કૌભાંડો કેમ થાય છે, મતલબ કે 370 હટાવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ, તો આ કૌભાંડો થાય છે એના પાછળનું રીઝન શું છે, એમના શું પોઈન્ટ ઓફ વ્યૂ છે, ઓકે. તો એ જાણવા માટે આવી પર્ટિક્યુલર તપાસ કરવા માટેની, આવા વિશિષ્ટ કેસો હોય એમાં પર્ટિક્યુલર તપાસ કરવા માટે શું બનાવવામાં આવે છે? આવી તપાસ સમિતિ બનાવવામાં આવે છે. ક્લિયર? તો આ યાદ રાખજો. આ સમિતિની રચના બંને ગૃહના અલગ અલગ હોઈ શકે છે અથવા તો બંને ગૃહમાં સંયુક્ત પણ હોઈ શકે છે. જો હવે પર્ટિક્યુલર એ ડિપેન્ડ રહે છે કે કયા ટાઈપનો કેસ છે. હવે સમજી લો કે કોઈ એવો કેસ છે જે ખાલી ને ખાલી લોકસભાને જવાબદાર છે, તો લોકસભા પોતાના રીતના લોકસભાના સભ્યોની જ તપાસ સમિતિ બોલાવી શકે છે અથવા તો બનાવી શકે છે. રાજ્યસભાને લગતો કોઈ હોય, ઓકે, તો રાજ્યસભાની તપાસ સમિતિ બનાવી શકે છે. હવે સમજી લો કોઈ એવો મુદ્દો છે જે લોકસભા અને રાજ્યસભા બંનેનો સંયુક્ત છે, તો અહીંયા બંનેની સંયુક્ત સમિતિ પણ બની શકે છે, ઓકે. તો અલગ અલગ પણ બની શકે છે અને સંયુક્ત સમિતિ પણ બની શકે છે. હવે જો અલગ અલગ બનાવી હોય તો એના માટેની શું જોગવાઈ છે અને સંયુક્ત બનાવી હોય તો એના માટેની શું જોગવાઈ છે. હવે જો બંને ગૃહને પોતાની અલગ અલગ આવી કોઈ તપાસ સમિતિ બનાવી હોય અસ્થાયી, ઓકે, અહીંયા અસ્થાયી સમિતિની વાત ચાલુ છે, તો એના માટે મહત્તમ એની અંદર 30 સભ્યો રાખી શકાય છે, 30 થી વધારે રાખી શકાય નહીં. પરંતુ બંને ગૃહની જો સંયુક્ત સમિતિ બનાવવાની હશે તો એમાં મહત્તમ 45 એટલે કે 45 સદસ્યો છે એ રાખી શકાય છે, એનાથી વધારે નહીં, ઓકે. હવે જે આ 45 સદસ્યો રાખવામાં આવશે જે બંને ગૃહની સંયુક્ત હશે, એમાંથી 30 સભ્યો છે એ લોકસભામાંથી લેવામાં આવશે અને 15 સભ્યો છે એ રાજ્યસભામાંથી લેવામાં આવશે. આ નિયમ છે, ઓકે. તો જો સિમ્પલ છે કે વિશિષ્ટ કેસો માટેની જે તપાસ સમિતિ છે, ઓકે, તમને સમજાવી દીધું કે ભાઈ કયા ટાઈપના વિશિષ્ટ કેસોની વાત થાય છે. હવે આ સમિતિ અલગ અલગ પણ બંને ગૃહની બની શકે છે અને બંનેની જોઈન્ટ પણ બની શકે છે. જો બંને ગૃહની અલગ અલગ બનાવી હોય તો અલગ અલગ રીતના 30 સદસ્યો લઈ શકાય છે, એનાથી વધારે નહીં. જો બંને ગૃહની જોઈન્ટ બનાવી છે, સંયુક્ત બનાવી છે, તો મેક્સિમમ 45 સદસ્યો લઈ શકાય છે, એનાથી વધારે નહીં. હવે વાત કરીએ પ્રવર અથવા તો સંયુક્ત સમિતિ. જો આ નામથી જ ખબર પડી જાય છે. હવે પ્રવર સમિતિ એ અસ્થાયી સમિતિમાં સૌથી મહત્વની સમિતિ છે, ઓકે. બે સમિતિ છે એમાંથી સૌથી મહત્વની જો અસ્થાયી સમિતિ હોય તો એ છે પ્રવર અથવા તો સંયુક્ત સમિતિ. સંયુક્ત સમિતિની રચના કોઈ ખરડા પર અથવા તો કોઈ વિશિષ્ટ બાબતો ઉપર વિચાર વિમર્શ કરવા માટે થાય છે. અહીંયા જો આ જે પ્રવર કે સંયુક્ત સમિતિ છે ને એ ખરડા ઉપર બનાવવામાં આવશે, ઓકે. કોઈ ખરડો છે એ ખરડો લાવવામાં આવશે તો એના માટે આ બનાવવામાં આવશે. જ્યારે ગૃહ અલગ અલગ આ સમિતિની રચના કરે છે, જો આ પણ સેમ ટુ સેમ જ છે, અલગ અલગ બંને ગૃહની અલગ અલગ પણ હોઈ શકે છે, બંને ગૃહની જોઈન્ટ પણ હોઈ શકે છે. હવે જો બંને ગૃહ જ્યારે અલગ અલગ આવી સમિતિની રચના કરશે તો એને પ્રવર સમિતિ કહેવામાં આવશે અને એની અંદર ક્રાઇટેરિયા એ જ છે કે મેક્સિમમ 30 સદસ્યો છે એ લેવામાં આવશે.
પરંતુ બંને ગૃહની ભેગા થઈને જો આ સમિતિની રચના કરે છે તો એને સંયુક્ત પ્રવર સમિતિ કહેવામાં આવશે અને એની અંદર આગળ જોયો એ જ ક્રાઇટેરિયા છે. મેક્સિમમ 45 સદસ્યો હશે, જેમાં 30 લોકસભાના અને 15 રાજ્યસભાના હશે. આ સમિતિની નિર્ધારિત સમયમાં ગૃહને પોતાનો અહેવાલ સોંપવાનો રહેશે, કારણ કે ખરડો છે. ઓકે, ખરડાને બહુ વિલંબ કરાવી શકાય નહીં. તો આમાં એક સમય આપી દેવામાં આવશે અને એટલા સમયની અંદર આ જે સમિતિ છે પોતાનો અહેવાલ રજૂ કરવાનો હશે. આ સમિતિમાં અલગ અલગ રાજકીય પક્ષોને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આમાં જે આ સમિતિ છે એમાં અલગ અલગ રાજકીય પક્ષોને શું આપવામાં આવે છે? પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. ક્લિયર? ચાલો, હવે છેલ્લી એક જોઈ લઈએ, એ છે સલાહકાર સમિતિ. હવે જો આમ તો મેં તમને બે જ કીધું હતું કે ભાઈ એક સ્થાયી સમિતિ હોય અને એક અસ્થાયી સમિતિ હોય. એના સિવાય ત્રીજી એક સમિતિ હોય સલાહકાર સમિતિ. અને આ જે સલાહકાર સમિતિ છે ને એ સંસદીય સમિતિની અંદર આવતી નથી. એટલા માટે મેં ખાલી આગળ બે જ કીધી હતી, સ્થાયી અને અસ્થાયી. ક્લિયર? પણ હજુ એક સમિતિ આવે છે સલાહકાર સમિતિ, જોઈ લઈએ. તો આ સમિતિનો સમાવેશ એ સંસદીય સમિતિની અંદર નથી થતો. આ સમિતિની રચના કોઈ મંત્રી અથવા તો મંત્રાલય દ્વારા તેમને સંબંધિત કોઈ મુદ્દાઓ હોય એના ઉપર સલાહ સૂચન કરવા માટે ઓકે આ સમિતિની રચના કરવામાં આવે છે, જેની અંદર આખા સંસદની જરૂર નથી, પર્ટિક્યુલર એ વિષય માટે. ચલો એક્ઝામ્પલ તરીકે વાત કરી લઈએ કે અત્યારે એક મંત્રાલય છે, સમજી લો રાજમાર્ગ મંત્રાલય છે. એક્ઝામ્પલ તરીકે રાજમાર્ગ મંત્રાલય છે. હવે રાજમાર્ગ મંત્રાલય દ્વારા એવું નક્કી કરવામાં આવે છે કે આપણા જે વ્હીકલો છે આપણે એને ઈ વ્હીકલો કરવા છે. અત્યાર સુધી આપણે સીએનજી ઉપર ફોકસ કરતા હતા, હવે આપણે ફોકસ કરવાનું છે ઈ વ્હીકલ ઉપર. હવે ઈ વ્હીકલને લઈને આખા સંસદની અંદર ઢસેડાય નહીં. ઓકે, એના આખા સંસદની સમિતિની બનાવવાની જરૂર નથી. તો શું કરશે? જે રાજમાર્ગ મંત્રાલય છે, ઓકે, પર્ટિક્યુલર આ મંત્રાલય છે, એ મંત્રાલય પોતાની એક સમિતિ બનાવશે. ઓકે, અને આ સમિતિના અધ્યક્ષ કોણ રહેશે? તો એ જે મંત્રાલયના કેબિનેટ મિનિસ્ટર હશે એ. હવે જો આ કોઈ સમજી લો કે રાજ્યમંત્રી છે. ઓકે, જો કેબિનેટ મિનિસ્ટર બનાવે તો કેબિનેટ મિનિસ્ટર આના અધ્યક્ષ રહેશે. પરંતુ સમજી લો કે સ્વતંત્ર હવાલો ધરાવતા કોઈ રાજ્યમંત્રી છે, ઓકે, એ કોઈ આવી સમિતિની રચના કરાવે તો એ રાજ્યમંત્રી છે એ શું રહેશે? અધ્યક્ષ પદ ઉપર રહેશે. એ ડિપેન્ડ રાખે છે કે કોના દ્વારા, કયા મંત્રાલય દ્વારા એ સમિતિ બનાવવામાં આવી છે. ઓકે, તો જે તે સમિતિના જે હેડ હશે, જે તે મંત્રાલયના જે હેડ હશે એ આ સમિતિના અધ્યક્ષ બની જશે. ઓકે, આ સમિતિમાં બંને ગૃહના સભ્યો હોય છે. આ સમિતિમાં મહત્તમ 30 અને ન્યૂનતમ 10 સભ્યો રાખવાની જોગવાઈ છે. ઓકે, આ જે સલાહકાર સમિતિ છે એમાં મેક્સિમમ તમે 30 સદસ્યો જ રાખી શકો છો, એનાથી વધારે નહીં. અને ન્યૂનતમ ઓછામાં ઓછા તમારે 10 રાખવાના છે, એટલે કે 10 થી લઈને 30 ની વચ્ચે સદસ્યો તમારે રાખવાના છે. અને આના અધ્યક્ષ કોણ હશે? તો કેબિનેટ મંત્રી અથવા તો રાજ્યમંત્રી હોઈ શકે છે. ઓકે, તો આઈ હોપ સો તમને ક્લિયર થઈ ગયું હશે. તો આ સાથે આપણી જે સમિતિ છે, સંસદની સમિતિ, એ પૂરી થાય છે, સાથે સંસદ પણ આપણું પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે રાજ્યપાલ શરૂ કરીશું. ઓકે, તો જો તમને વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.